સીતારામ બધાઈને. લાખીબેન ને બેસાડ્યા ટેકે. હવે બેહી હકતા નથી. અત્યારે નીંદરમાંથી ઉઠ્યા છે, પૂરી થઈ નીંદર એટલે જરા કાંઈક ઉઘાડીશ. વળી પાછી થોડીક વાર થાય ને કાંઈક બંધ કરી જઈશ. જીવન છે ત્યાં સુધી વિડીયામ જોઈ લેવાને, પછી બાનું મોઢું જોવા નહીં ચડે. હમણાં લક્ષણો એવા દેખાય ચિહ્ન બાના એ હાલી હકતા નથી, 4 પગે હાલતા નથી હાલતા. આમાં બેહવાની પ્રયત્ન કરે તો બેહાતું નથી ટેકા વિના, અને પરિસ્થિતિનું ખરાબ નિર્માણ થઈ ગયું છે. હું કામ કરીને જો હાય થાકી ગઈ. હમણાં કંઈક વાતાવરણની અંદર ખબર નહીં બદલાવ આવ્યો હોય કે શું થયું હોય, તમે જરા કમેન્ટની અંદર કહેજો કે તમને બધાય સિટીની અંદર આવું છે, જ્યાં જ્યાં વિડીયો જોવાય છે ત્યાં. મને અજીતને પછી અમારા 2 જણાને, મારા બાને બેયને કંઈ વાંધો નથી. પેટમાં ગડબડ થાય ને ખાઈએ ને એ પચતું નથી 2-3 દિવસથી. અજીતને એમ છે ને મને એમ છે. પછી સ્ટાફમાં અમારા 3-4 જણા એમ કહેતા હતા કે અમને આ પ્રોબ્લેમ છે. બીજા બેન મોઢે થવા આવ્યા હતા એ કહેતા હતા કે અમને એમ છે. ખબર નહીં પોરબંદરના પાણીમાં કંઈ આવું થયું હોય કે આ વાતાવરણમાં બહુ ગરમી થાય છે. આજે ઓલું પાવડર આવે મોસંબીનો, એ સવારનો એ પીવું છું. ગોળી પીધી થોડીક ડાયરિયાની, અને થોડુંક કામ કરીને બેસી ગઈ. બહુ એટલો બધો વાંધો નથી, પણ નબળાઈ થોડીક, આપણે બહુ વારે ડાયરિયા જઈએ ને એટલે થોડીક તકલીફ થાય છે. એટલે આવું બધે છે કે અમારે પોરબંદરમાં જ છે, ખબર નહીં હોય તો હોય બધે. ને બાને કાંઈ પ્રોબ્લેમ નથી, બાને ઝાડા ઉલટી કે એવું કાંઈ નથી, મારી મમ્મીને કાંઈ નથી. અમને 2 જણાને થયું છે, ખબર નહીં કેમ થયું હોય. અમે તો ગઈઠક ના, અમારું તો સારું લોહી હોય એના કરતા. એ ચાપલી હું નથી વા, કોઈ આવવું ન જોઈએ અમારે અહીંયા. કૂતરું કે ગાય કૂતરું કોઈ આવવું ન જોઈએ. માં ખેદારી છે તી? હા, આ બધું મારા બાપાનું. એમાંય ખેદા ભર્યા છે, માણસમાં ભર્યા છે. એમ જેમ માણસ ન હોય ખેદારા, એને એકલું જ. ઘણા માણસ એને એક ખેદારા હોય, એને એકલું જ ગમતું હોય. સીતારામ. બોલાતું નથી. સીતારામ 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 કરવા જા. બા ચાપલી કે સીતારામ કરવા જા. 3 ની વયસે જોશના છે ગાંડી, 2 ડોહી ને કુતરી. સીતારામ. એ બોલો સીતારામ. ગંગાઈ જાને રંગમાં વરે જાઉં છે નીવડે, અજમાની કરી યોને યોર. સત્સંગ ચાલુ થયો એટલે એટલું મોજ કરે નહીં. કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ચરાયા તમના કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. બાળપણમાં જવાની માયર તું ગયું. હવે વાય ચાલુ છે. વાય ચાલુ છે, જો બતાવું. આખું બંધ કરીને જોઈતા હોય. હા, અહીંયા બેઠું પહોંચ્યા ગાંડું. હું બાપા બેઠી નીચે. સમજ તો સમજાવું પ્રાણી તમારી કાઢને તાજે.
હાથની એક્શન નહીં થાય હો અમારે. વળી ગાતા ગાતા રોવા માંડી હમણાં. આમાં ઓછી ઉપાધિ છે. કીર્તન ગાતા ગાતા અસલ કીર્તન ગાતા હોય, વાતું કરતા હોય ને વળી પાછું હું યાદ ન કરાવતી હોય એની ટોપિક ઉછાળ્યો હોય. મારો થોડો મુકાઈ ગયો તું ઘડીએ ઘડીએ યાદ કરાવું આમ થયું એમ. એની મગજમાંથી જાતો નથી મારા ભાઈ છે હજી છે તારા હાથ બાજી. કીર્તન અસલ આવડે બધા પણ હવે છે ને અવાજમાં રુદન આવે ને એટલે આપણે ચોખ્ખું ન સંભળાય. ગાતા ગાતા રોતા હોય. અમારા બાને કોઈ દી કીર્તન ના આવડતા. એક આવડતું રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી મેં પુણ્ય તુલસી બેઠા પંથ કરે કોટમ કોટમ અપરાધ પરમાર્થને કારણે ચારે દહિયા દે જીવન જો બન રાજ ગણું અવિચળ ન રહે કોઈ तुलसी संसार में भात भात के लोग कई जन्म का पाप न छूटे नदी ना संजोग राजा सौ वागी રહ્યા ભર દ્વાર કે પાસ શંભુ ગયા કૈલાસ. હું ભૂલી ગઈ. બાસલ બોલતા મને યાદ રહી ગયું હતું રામાયણ નું. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. હવે બાનત બોલતા ને હું ભૂલી ગઈ. આવું છે અમારું. નોખું સત્સંગ ચાલુ છે અહીંયા. અમારા હાહુ નો સત્સંગ ચાલુ છે. બાને એકલા મૂકી દઈએ ને તો એને મારા હામું જોઈને મુંજારો કરે. હમણાં મારી મા પાસે સોફે બેસી જાવ ને તો એને નથી હાલી તો હકતા નથી. સોફે બેસી નથી હકતા. આમ સેટી આમ લાંબા થઈને જ ઓલા બેસી જોઈને આંખમાં જરાય તેજ નથી અત્યારે જો. અને ગાલમાં કઈ લાગેલું નથી. એ નાના હતા ને ત્યારે પડી ગયા હતા. એનું લોહી મરેલું છે. હાવ નાના હતા ત્યારનું. આજકાલનું નથી પણ હવે જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય ને એમ એમ એને બહુ દેખાય. ચાલુ ભજન કીર્તન ચાલુ છે. વાંધો નથી. હમણાં ઘરમાં સત્સંગ ચાલુ છે. હા જાયગા ત્યાંથી હવાર કરીએ તોય તારી દે. હા તોરલે ત્રણ નર તારિયા સાસટીઓ ને સધીર જેસલ જગનો ચોલટો ને પલમાં કીધો પીર. તોરલે માથાના વાર એટલા ગુના કર્યા મારે કેમ કરવું. ધરમ તારો સંભાળ. તારી બેરડી બુડવા નહીં દઉં. પાપ તારો સંભાળ રે તારી બુડવા નહીં દઉં. જડે જડે એમ તો કે છે રે જેટલા માથાના વાળ તોરી રણી જેટલા માથાના વાળ જો એટલા લગ્ના મે બાત કરતો દે. તોરલ છે ને એનો ઉદ્ધાર જન્મ જ એના માટે થયો હતો કે પાપીઓના ઉદ્ધાર માટે 3 નર તાર્યા હતા. સાસટીઓ અને સધીર. એમાં જેસલ તો જગનો ચોલટો હતો. કચ્છનો કાળો નાગ. એને તોરલે તાર્યો તો. સ્ત્રી ધારે તો હું ન કરી શકે. સ્ત્રીની અંદર એટલી શક્તિ છે. સશક્તિકરણનું પ્રતીક સ્ત્રી છે. પણ સાચા અર્થમાં સ્ત્રી હોય તો. નહીતર અત્યારે આપણે બધી સ્ત્રીઓને જોઈએ છીએ બેહી જાય 5 વાગ્યાની ઓટલા પંચાયત કરવા પછી આખા ગામની બેઠી બેઠી ખોદે. એ બીજું કઈ ન કરે. કોઈને તારે તો નહીં પણ કોકને ડૂબાડે ચોક્કસ. આ બધું જે આપણે કરીએ છીએ કઈ હેલી વાત નથી. ઘરની અંદર ગોંધાઈ રહેવું, આ બધાની વેચમાં બેહવું, બાયણે તમે ઓટલે ન બેહી શકો, કોઈ સામે હા ઉકારો ન કરી શકો, ક્યાંય જઈ આવી ન શકો, ટાણે ટાણે બધાને હાચવવા, બધું અઘરું છે. એટલે આ બધું એમ કહીએ ને એ વાત કરવી હેલી છે. મને કદાચ તમે બધા સમજતા હોય ને કેતા હોય સામે અઘરું છે. સાચી વાત છે, બહુ અઘરું છે. વૃદ્ધોને હાચવવા ને એટલે લોઢાને ચણા ચાવવા જેવું છે. અને એમાં આ ઉંમરે તો બિચારાને કઈ આમ જોરથી એના હાથ પગે ન પકડાય. ખેંચી ખેંચીને પંપાડવા પડે. ચાલુ છે ભજન કીર્તન.
એટલા કરમ મેદ કર્યા. પાપનું પ્રકાશને ધર્મ તારો તારી નવડીની ડૂબવાને તો પાપનું એને પોતે જ શાંતિ કામ જ કર્યા ઢહેડા જ કર્યા થોડી શાંતિ લીધી જ્યાં બેઠા હોય આત્માને શાંતિ આપી હોય રામનું નામ છે એ જેટલી હતી રામને હફારી ન શકી. લેતા પેલા હવે નથી લેતા હવે એની જીભ જ બંધ થઈ ગઈ પેલા તો બહુ જ લેતા વાંચતા એને તો પુસ્તકો અહીંયા કલાક 2 કલાક વાંચતા અગરબત્તી કરીને. જીવડો હશે નહીં કોઈ જોવાય છે આત્માની કોઈ ખુશી નથી. ઢહેડામાં ખુશી કરવાની દી ક્યાં આવે? હરડા કર્યા પડદા મોટી કરી પછી તમે થઈ ગયું. પેટમાંથી ફોન વાળો કાઢો તમારું કામ શું કરે એક આપણે ઘાસું ઘસે ચીકલા મીઠી નીણ ન ખાય પૂજ્યા પાણી પીવડાવે કોઈ બાકી હલટાવના સ્વભાવ હાચવવા બહુ અઘરા છે. કોઈ હવે ઈ કે નહીં કે મને દઈ દે દઈ દે ઈ તો આપણું મન માને જ દઈએ ને હું દઈએ હાથ જોડીને ઉભા રહે ભાઈ મારી પાસે કાંઈ નથી. આપણા ઘરમાં હોય તો બટકામાં બટકો દઈ દઈએ ને નકર હાથ જોડીને ઉભાડીએ નથી મેં રખત તું આ દાસ નથી અંગ્રેજી દઈ દે એને અમાર બા મને મારે હા ટબુડી હા 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 રમકડું છે અમારા બા છે ને મારા બા છે ને રમકડું છે. પુષ્પા જીવડો છે કોઈ વેચ્યું દે